શરીરની કદર નથી, આત્માની ખબર નથી. અને મગજના આપણે બધા ગુલામ છે. કઈ વસ્તુમાં? કેવો ને કે માવો, હે કે માવો ખાવો જોઈએ તો ત્યારે સકડામ નહીં, ચકડું. અને આ ચકડું ફેરવવામાં ત્યારે 40 વર્ષ વહી જાય, ત્યારે 30 વર્ષ વહી જાય, ખબર નથી. ઓમ સર્વમ ભવન્તુ સુખિનઃ, સર્વમ સંતુ નિરામયા, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કચ્ચિત દુઃખમ ભાગમ ભવેત. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. આપણા યાત્રાના બીજા વિડીયોમાં આપણે આવી ગયા છીએ, બીજા પડાવમાં આવી ગયા છીએ. તો હવે તમને એમ લાગશે કે વાત આપણે ગીતાની થઈ હતી, કે ગયા વિડીયોમાં કે ગીતાની વાત કરી હતી, તો હવે હું આગળ હું નવું પેતરા કરે છે. તો એક આપણે સાદું ઉદાહરણ તમને સમજાવું તો ગમે એ વસ્તુ હોય, તમે મોબાઈલ લેવા જાઓ તો તમને મોબાઈલની હારે બોક્સ ખોલો ત્યારે ઇન્સ્ટ્રક્શન પેજ આપે કે આને યુઝ કઈ રીતે કરવાનું, એમ કે આને ચાલુ કેમ કરવાનું, આગળને આમાં શું વસ્તુ છે એ આપે. સાયકલ લેવા જાવ તો સાયકલમાં કે કઈ રીતે પેન્ડલ ફિટ કરવાના છે, બ્રેક કઈ રીતે છે, એવું બધું. આગળ ગાડી છે તો ગાડીની તો આખી બુક આપે છે. તો એ રીતે આપણે જે ગીતા છે, હવે ગીતાની આપણે આ જર્ની ચાલુ કરવા જઈ રહ્યા છીએ, યાત્રા ચાલુ કરવા જઈ રહ્યા છીએ, તો પછી આપણે એના ફીચર સમજવા પડે ને, કે પહેલા આપણે શું વસ્તુ સમજવી જોઈએ એમ. ત્યારે આ વસ્તુ સમજમાં આવશે ને, તરત તો ગમે એ વસ્તુ કાંઈ સમજમાં એમ આવી જતી ને, તરત તો કાંઈ તમે સીધા હાલતા શીખી જતા ને. પહેલા પગ ભર્યા હાલો, પછી ધીરે ધીરે ઊભા થઈને હાલો, પછી એમ ધીરે ધીરે હાલવા ચાલુ થાય ને. તો એ રીતે આપણે ગીતા શીખવાડું થોડુંક એના ફીચર જાણવા પડે કે શું વસ્તુ છે. તો હવે આપણે ઇન્સ્ટ્રક્શનમાં તમને ખબર પડી કે હવે આપણે આગળ આ વસ્તુ આ વિડીયોમાં સમજાવવામાં આવશે એમ. તો હવે ભગવાને આપને 3 વસ્તુ બહુ અદ્ભુત આપેલી છે. અદ્ભુત એટલે અમૂલ્ય, કે જેની કોઈ તમે કિંમત ન લગાડી શકો. હવે પહેલી વસ્તુ શું આપી છે? તો પહેલી વસ્તુ આપી છે આત્મા. બીજી વસ્તુ આપી છે આપને આપણું શરીર આપ્યું છે. અને ત્રીજી વસ્તુ આપણે આપી છે આપણું મગજ, આપણું મન આપ્યું છે. ઓકે, આ 3 વસ્તુ આપણે આપી છે ભગવાને, જેની કોઈ આપણે કિંમત લગાવી શકતા નથી. કોઈ દી કીધું કે મગજ આપી દે એમ કે 50 લાખ રૂપિયા આપે, એમ આત્મા આપી દે એમ કે 5 કરોડ રૂપિયા આપે, એવું કોઈ દી કોઈ કીધું કે હાથ કાપીને આપી દે કે એટલા આપે એમ? કારણ કે આ વસ્તુ અમૂલ્ય છે એમ. તમે એમ કહો છો કે અમે ગરીબ છે, પણ ગરીબ છે એ વાત કહો છો કે ગરીબ છે, તો કોઈ દી કોઈ કીધું ગરીબ છો કે લાય 5 લાખ રૂપિયા આપું કે થોડુંક તારું મગજનો અડધો ભાગ આપી દેવું? કોઈ દી કીધું? હવે આ આત્મા છે. હવે આત્મા ભગવાન આપી બહુ અમૂલ્ય વસ્તુ, જેની આપણને કાંઈ ખબર નથી શું છે. શરીર છે જેની કાંઈ કદર નથી. હે, ગમે એ વાસો પૂછો, ગમે એ નાખે શરીરમાં, ગમે એ ખાય છે. શરીરની કદર નથી, આત્માની ખબર નથી. અને મગજના આપણે બધા ગુલામ છે. હવે ગુલામ શબ્દ મેં યુઝ કર્યો અહીંયા, ગુલામ છે. ગુલામ હું કામ? આપણે આનો માલિક હોવો જોઈએ. કેમ? આપણે કહીએ એમ મગજ કરવું જોઈએ. મગજ કેમ આપણે નથી કરવાનું. ઓકે, આ મેં ગુલાબ શબ્દનો યુઝ, ગુલાબ નહીં, ગુલામ. ગુલાબની વાત નથી કરતો. ઓકે, આપણે વેલેન્ટાઇન વાળા ગુલાબની વાત નથી કરતા, ગુલામની વાત કરવી છે. તો ગુલામની વાત કરું છું તો કે આપણે માલિક હોવા જોઈએ આપણા. કઈ રીતે? હવે તમે મને કીધું કે કાલ છે ને ભાઈ 6 વાગે ઉઠી જાય છે, કે 6 વાગે ઓફિસે પોગી જાય છે, 7 વાગે સ્કૂલે પોગી જાય છે. હવે 7 વાગે સ્કૂલે ન પહોંચ્યો, 6 વાગે ઓફિસે ન પહોંચ્યો, ઉઠ્યો નહીં, તો એ મારી ઉપર છે કે તમે મને એટલો કંટ્રોલ નથી કરી શકતા. ઓકે, અને એ સ્વાભાવિક વસ્તુ છે કે તમે મને કંટ્રોલ ન કરી શકો એમ, કઈ ગુલામ નથી હું તમારો. ઓકે, હવે એ વસ્તુ આપને ખબર પડી કે આપણે બહારનો વ્યક્તિ છે, એને કહે કે તું ભાઈ એટલા વાગે પોગી જાય, આમ પોગી જાય, પોગી ન થતો, નથી આવતો એમ, તો એની ઉપર છે, એ આપણા કંટ્રોલમાં નથી. પણ આ વસ્તુ મગજ છે. મગજ તો તમારી અંદર બેઠું છે. હવે તમારે 4 વાગે ઉઠવું છે
કે 6 વાગે ઉઠવું છે, હાલવા જવું છે, વાંચવું છે 2 કલાક, તો તમે તમારા મગજને કહો છો કે વાંચવું છે, કાલે સવારે કે 6 વાગે ઉઠાડી દીધા આમને તેમ, કે કાલ તો કે આમ જો વાંચી જ નાખવું કે 2-3 કલાક તો ક્યાંય જ નાખ્યું છે, વાંચી જ નાખવું છે, તો કાલ છે ને તમને એ ઉઠાડતો નથી. એવું શું કામ થાય છે? હવે મગજ છે આ વસ્તુ, એવું શું કામ થાય છે? એના આપણે ફીચર સમજવી. જે મોબાઈલ તમને કીધું કે મોબાઈલ લેવા જાવ તો મોબાઈલના ફીચર હોય, કે વાઇબ્રેટ મોડ છે, કેમેરામાં કેવા ફીચર છે, એ રીતે મગજના ફીચર આવે. તો મગજના આપણે ફીચર સમજવી. તો મગજના ફીચર છે 4 ફીચર છે. 4 ફીચરમાં કયું? પેલું કાલ ઉપર. પેલું ફીચર એમ છે કાલ ઉપર, કાલે. એ કે હાલવા કાલે, કે ઉઠવાનું કાલે, કે વાંચવું કાલે, કે આ કાલે, ટુમોરો. પછી બીજું ફીચર છે ભ્રમ, ઇલ્યુઝન, કે તમને ભ્રમમાં પાડી દે. ત્રીજું શું છે એનું ફીચર? પસ્તાવો કરાવશે. અને ચોથું ફીચર છે કે હવેથી ધ્યાન રાખશું. મગજ ઉપર છે ને આપણે થોડુંક 2-4 મહાન વ્યક્તિને લઈ લઈ. બુદ્ધે શું કીધું? બુદ્ધ મગજમાં વિશે શું કહે છે? કે સંસાર દુઃખમાં છે. બુદ્ધે કીધું સંસાર દુઃખમાં છે. એ બુદ્ધે એમ નથી કીધું કે સંસાર દુઃખ છે. સંસાર દુઃખ હોય તો પછી અહીં જન્મ લેવાનું શું કારણ? સંસાર દુઃખ હોત તો જન્મ જ શું કામ લેવાનો હતો? બુદ્ધે એમ કીધું સંસાર દુઃખમાં છે. શું કામ છે? તો કે આને લીધે. કોણ લીધે? મગજને લીધે સંસાર દુઃખમાં છે. અને કબીર તો એની ઉપર એટલે ગુસ્સે છે. કબીર તો એટલે ગુસ્સે છે. કબીર શું કહે છે? કે તું હે રંડી, કે તું હે રંડી ફિરે કમંડી. ઈ કહે છે. પછી કબીર એક દોહો બનાવ્યો છે મગજ ઉપર, કે મન મરાના માયા મરી, મન મરાના માયા મરી, મર મર ગયે શરીર, ઈચ્છા તૃષ્ણા ના મરી, કે ગયે દાસ કબીર. શું કે છે? કે મન મરી નથી, માયા મર્યું નહીં, શરીર મરી ગયા, ઈચ્છા શક્તિ ન મરી. શું કે છે કબીર? કે ઈચ્છા ન મરી, કે તમારું કરી જ ના શકતો. આ વ્યક્તિ તમને ગુલામ બનાવીને રાખે છે. પછી ત્રીજું કોણ? શંકરાચાર્ય છે. શંકરાચાર્ય શું કીધું? કે મન માયા છે, સંસાર માયા છે. શું કીધું? માયા છે. તો લોકો એટલું બધું મગજ ઉપર કે છે. આવી હારી આપને ભગવાને એક ગિફ્ટ આપી છે, એક અદ્ભુત વસ્તુ આપી છે, અમૂલ્ય વસ્તુ. તો એને આપણે જાળવણી નથી કરી શકતા. એને આપણે ગુલામ છે. આપણો માલિક હોવું જોઈએ, એની જગ્યાએ આપણે ગુલામ છીએ. હવે આપણે ઉદાહરણથી સમજવી મગજનું. હવે પેલું ઉદાહરણ લઈએ આપણે પુરુષનું મતલબ ભાઈઓનું ઉદાહરણ લઈએ. હવે તમને શું કે તમે માની લો કે તમારે 6 વાગે ઉઠવું છે, એમ કે કાલે 6 વાગે ઉઠવું છે. એટલે તમને શું કે 6 વાગે ઉઠવું છે. તમે કીધું મગજને કાલે 6 વાગે ઉઠવાનું થાય છે ભાઈ આપણે, ઓકે, કાંઈ બાનું ન જોઈએ, કાલે 6 વાગે ઉઠવાનું થાય છે. એટલે ત્યારે શું કે ઓકે, કે કાલે ને 100% કાલે ઉઠી જ જવાનું એમ. એટલે હું તમે અલાર્મ બધું મૂકી દે, સેટ કરી દે 6 વાગે, કે 6 વાગે, કે 6 વાગ્યાનો અલાર્મ મૂકી દે છે. કાલે કે 110% કે ગમે થાય, સૂરજ ઉગે કે ન ઉગે, આપણે ઉઠવાનું થાય જ છે કાલે. એટલે આ પેલો ફીચર ઓન થઈ ગયો, કે પેલા ફીચરમાં તમને નાખી દીધો કાલે ઉઠવાનું થાય જ છે. એટલે એ થઈ ગયું. હવે કાલે 6 વાગે અલાર્મ વાગશે અને તમને ઉઠાડશે હોતે ને 6 વાગે. કોણ? ઈ જ ઉઠાડશે, મગજ ઉઠાડશે 6 વાગે. શું કે વાલા 6 વાગી ગયા, હવે આપણે ઉઠવાનું થાય છે કે નહીં. હવે પાછો ઉઠાડો એને, અને પાછો તમને કહે ઈ જ તે શું કે 2 મિનિટ, કે 2 મિનિટમાં શું છે, કે 2 મિનિટ હોવા દે. તમારું મગજ જ કે 2 મિનિટ હોવા દે. હવે તમે શું કીધું કે વાંધો નહીં 2 મિનિટ શું છે, ખાલી એક વિચાર ફેંકી દીધો 2 મિનિટ, કે 2 મિનિટ ખાલી અમને હોવા દો. એમ બહુ ચાલક વસ્તુ છે મગજ. એમ નહીં કે 5 મિનિટ, અડધો કલાક, કે 1 કલાક હોવા દો. 1 કલાક હોવા દો પકડમાં આવી જાય, તરત કહી દે કે કા ભાઈ 1 કલાક હું કામ, તરત તમે પકડી લેવાની કે 1 કલાક હું કામ. કે એટલે હું કે એટલું ઝીણું કાતરે કાપશે, કે 2 મિનિટ, કે 2 મિનિટ હોવા દો નહીં. એટલે હું કે 2 મિનિટ હોવા દો. એટલે તમે
2 મિનિટ, 2 મિનિટમાં શું છે કે સુઈ જાય, હાલો 2 મિનિટ, 2 મિનિટ પછી જાગશે. એટલે 2 મિનિટ પછી હું તમને કે જાગો એમ, 2 મિનિટ પછી હજી એક કાતરો વધારે છે, 5 મિનિટ, 5 મિનિટ કે હવે 100% કે હવે ધ્યાન રાખવાનું છે કે 5 જ મિનિટ કે 5 મિનિટ પછી આપણે ઉઠી જ જવાનું. હવે 5 મિનિટનું છે ને તમારે 50 મિનિટ કરી નાખશે, કા પછી કલાક વધારે દે, કા 2 કલાક. 2 કલાક પછી ઉઠો ને 7-8 વાગી ગયા છે. હજી અહીંયા અદ્ભુત છે, હજી અહીંયા આવશે ને તો હજી રમત રમશે. 8 વાગી ગયા છે તોય તમને એમ નહીં કે વાલો હવે 8 વાગી ગયા છે એમ, તો 8 વાગે ઉઠી જાય એમ, કે પછી 8 વાગે હાલો હવે જાય, કે 8 વાગે ગમે કામ કરવું છે કરી નાખી. 8 વાગે જગાડીને તમને હું કે લ્યો કે હવે તો 8 વાગી ગયા, કે હવે હું ઉઠવાનું, કે હવે હુતા છે કે હું કે હુતા ભેગું હુઈ જાય, કે હું હુતા ભેગું. એટલે હજી 2 કલાક ખેંચી લે, એટલે હવે કેટલા વાગ્યા, 10 વાગી ગયા. 10 વાગી ગયા, હવે 10 વાગે ઉઠાડશે, નાસ્તો કરાવશે, નાવાનું નાન તેન બધું કરાવશે. 10 વાગે તમે ઉઠી ગયા, રજાની દિવસની વાત કરવી છે, 10 વાગે તમે ઉઠી ગયા. ઓકે, હવે 10 વાગે ઉઠીને છે ને હવે અહીં સુધી આ બધું ભ્રમમાં હતું. ઓકે, તમને ભ્રમમાં નાખી દીધા. અહીંથી ભ્રમ ચાલુ થઈ ગયો કે 6 વાગે ઉઠાડ્યો, પછી તમને 2 મિનિટ કીધું, 2 મિનિટ હોવો, પછી પાછું કીધું 5 મિનિટ હોવો, 5 મિનિટ પછી શું કીધું તમને, 5 મિનિટ પછી કે હવે તો કે 8 વાગી ગયા, કે હવે હું આ ભેગું હોઈ જાય, એટલે કેટલા 10 વાગે હોઈ ગયા, નાઈ ધોઈને બધું કર્યું. હવે તમને અહીંયા લાવશે, અહીંયા ક્યાં લાવશે, પસ્તાવામાં. 10 વાગે ઉઠીને છે ને હવે પસ્તાવામાં કેવો જોઈ કે તમને તમારું મગજ તમારી અણી કાઢશે. હવે બહાર કોક બેઠું છે, બહાર તમારે અણી કાઢે, ભોપા જેવો છે, બોગા જેવો હાળો, 6 વાગે ઉઠી નથી શકતો, આમ નથી કરી શકતો. હવે બહાર બેઠો તો એને તમે 2 લાફા નાખી, તમારે અંદર જ બેઠો છે, તમારે અંદર બેઠો છે ને તમને રમાડે છે. અને આજથી નહીં 20 વર્ષથી, 30 વર્ષથી, 40 વર્ષથી, 40 વર્ષથી રમાડે છે તમને ખબર નથી રમાડે. ઓલું શું કે ચશ્મા અહીંયા લટકતા હોય ને, આખા રૂમમાં ચશ્મા ગોતે કે ક્યાં છે, ક્યાં. નાનું છોકરો આવીને કે અહીંયા લટકે, જોઈ રહી કે નીચે આવો, નીચે કહો ક્યાં ચશ્મા દેખાડે, અહીંયા છે. એમ કે આ મગજ છે ને 40 વર્ષથી રમે છે આપણી યાર, હજી કોઈને ખબર નથી પડતી. ધીરે ધીરે જે જાગૃતતા, જે ધ્યાન કરો કે બધા આ ત્રીજા કઈ આજ્ઞા ચક્ર છે એ ખોલો, ત્યારે ધીરે ધીરે ખબર પડે. તો હું કે છે ભાઈ ભ્રમમાં નાખી દીધા તમને, પસ્તાવામાં. બોગા દેવીનો હાવ ઉઠી નો વાગે, 6 વાગે ઉઠી નો વાગે. હવે અહીંયા સુધી પસ્તાવામાં નાખી દીધો ને તમને, એટલે એ આખો દિવસ ખરાબ થાય, કે તમારી ગિલ્ટમાં નાખી દે તમને. ગિલ્ટ એટલે પસ્તાવો, કે તમે તમારી જાત ઉપર જ એમ તમને એમ થાય કે હા કેવો છું, હા હું આમ ને તેમને એટલું નથી કરી શકતો, ગામ આખો એટલા વાગે ઉઠે ને આમ ને તેમ. હવે પસ્તાવાથી તમને કાઢવા હાટું પાછો અહીંયા આવશે. શું કે નહેરુ તો 11 વાગે ઉઠતા, કે શું હવે કે પછી કોઈક તમારો પ્રિય કેરેક્ટર હોય છે, કોઈક હીરો હોય છે, હીરો તો ન કહેવાય, એક્ટર હોય છે, એક્ટર, ફિલ્મ કલાકાર, ઈ તો કે 10 વાગે ઉઠે, કે સલમાન ખાન તો 10 વાગે ઉઠે છે, કે એટલે અહીંયા સુધી લાવી દીધા તમને. હવે હું કે આ ચોથા સ્ટેજ ઉપર ચોથું ફીચર શું છે, ચોથું ફીચર એનું એમ છે કે હવેથી ધ્યાન રાખજો, આગળથી ધ્યાન રાખજો. એટલે હું આગળથી ધ્યાન રાખજો નો મતલબ જ એમ છે કે હવે કાલે, એટલે પાછા અહીંયા કાલે આ ચકડું ફરે, આ ચકડું. અને આ ચકડું ફેરવવામાં ક્યારે 40 વર્ષ વહી ગયા, ક્યારે 30 વર્ષ વહી ગયા, ખબર જ ન પડી. રોજ ચકડું ફેરાવે. અને કોક વસ્તુમાં છે ને આ ભાઈ મગજ કોક વસ્તુમાં બહુ આગળ છે. કઈ વસ્તુમાં કેવો ને કે માવો, કે માવો ખાવો જોઈએ, તો ત્યારે સકડામ નહીં ચડાવે કાલે ખાવું, કે પછી કાલે માવો દુકાન આમ જવું. માવો ખાવો છે એટલે લોકડાઉનમાં એમ જોયેલું છે, કોરોના માવો ખાવો છે 12 વાગે દુકાન ખોલાય, માવો કે અત્યારે જ, કે માવો ખાવ અત્યારે. પછી કે પ્રોગ્રામમાં જવું છે, એના પ્રોગ્રામમાં કે ભજીયાના પ્રોગ્રામમાં, ત્યારે તમને એમ નહીં કે કાલે જ આવું, કે આજ થાકી ગયા છે, આજ ઓફિસે ઘણું કામ હતું, હીરા બીરા ગયા, કે પ્રોગ્રામમાં જવું એટલે હું કે આજ બહુ થાકી ગયા છે, કે આજે પ્રોગ્રામમાં જવાય, ઠાકોડો ઉતરી જાય, એટલે તરત કે હાલો પ્રોગ્રામમાં, હાલો ભજીયા ખાવ, હાલો. એટલે કોક વસ્તુમાં તો ના જ નથી પાડતો. એના ફાયદાની વસ્તુ હોય ને, કે એને મજા આવી વસ્તુ હોય ને, એટલે તરત કે હાલો હાલો નીકળવી, એવું. હવે આ જ વસ્તુ આપણે આગળ જતા હવે સ્ત્રી માટે લઈ લઈએ.
કે બાયુ માટે લઈ લઈ. બાયુ માટે શું છે? બાયુનું શું છે કે હાલવા જવું છે. હાલવા જવું છે ને એટલે ક્યાં આવ્યા? અહીંયા આવ્યા પેલા પહાડે આવી ગયા. શું કહેવાય? પડાવે આવી ગયા. પેલા સ્ટેપે આવી ગયા. હાલવા જવું છે 100% કે કાલથી હાલવાનું. એટલે ભૂકાત કાઢ નાખી કે 3 કિલો શરીર તો કે આમ હાલતા હાલતા ઉતાર નાખું. ફૂલ ચરમસીમા ઉપર લઈ લે તમને. કે કાલથી કે ભૂકાત કાઢ નાખે. લાયા કે હાલવા આવી ગયા. ત્યાંથી નાખશે. અહીંથી ચાલુ થયો કાલે ભ્રમમાં ચાલુ થયું. ભ્રમથી ચાલુ કરશે. વાગ્યા 9 વાગ્યા એટલે તમને કહે કે કાલે આપણે કીધું હતું હાલવા જવાનું છે. કાલે આપણે વાત થઈ હતી હાલવા જવાનું છે. એટલે તમને હું યાદ દેવરાયું હાલવા જવાનું છે? વાત થઈ હતી. કોણ આને યાદ દેવરાયું કે હાલવા જવાનું છે? વાત થઈ ગઈ હતી ભાઈ. હવે હાલવા જવાની વાત થઈ ગઈ એટલે તમને એવું કે આજે કે વરસાદ પડી ગયો છે. કે વાયના પોપડામાં ને કે આગળ ડિવાઈડર ઉપર ને ગારો છે નકરો. અને હાલવા જવું તો પછી આ સંપલ બગડશે. ફરતી ઘરે બધું પોતા મારવા પડશે. પગ ધોવા પડશે, હાથ પગ ધોવા પડશે. એટલે બ્રહ્મા નાખી દીધું. ધીરે ધીરે બ્રહ્મા નાખતું જાય છે. બ્રહ્મા નાખ્યું હાલવા જવું છે. હું કે ગારો છે, હાથ પગ ધોવા પડશે ફરતી. આ ધીરે ધીરે અહીંયા પોગ્યા, હાથ પગે પોગ્યા, ગારો છે. પછી પોતું મારવું પડશે. પોતું મારવામાં તો કે હજી હમણાં પોતું માર્યું છે કે પાછા પગલા પડશે ને આમ. એટલે પછી હું કહે છે ત્યાંથી તમને આ ભ્રમમાંથી ક્યાં લાવ્યું? પસ્તાવે લાવશે. ત્યારે હુવા જાઓ ને, હુવા 12 વાગે 11:30 હુવા જાઓ ને ત્યારે પાછો પસ્તાવા લાવશે. હું કે હાલવા ન જાય કે આજે હું કે એટલું નથી કરી શકતા. શરીરનું ધ્યાન જ નથી રાખી શકતા. હું શરીરની કદર જ નથી. એમ ધ્યાન જ નથી રાખી શકતા. આ પસ્તાવા ગિલ્ટ માંથી બહાર કાઢવા પાછું નવું ઉદાહરણ આપશે તમને. કે આ બાજુ વાળા કે કોકિલા બેન છે કે રોજ હાલવા જાય છે કે તો એનું શરીર એવું ને એવું જ છે કે તો એ કે માંડ કે 1.5 કિલો વધાર્યું કે છેલ્લા 6 મહિના હાલવા જાય છે 1.5 કિલો ઘટાડ્યું. કે હું હાલવા જવું કે એમાં. એટલે હું અહીં લાવ પસ્તાવો હતો ને ત્યાંથી પસ્તાવામાંથી કાઢ્યું તમને કે આ તો કે બાજુ વાળા કોકિલા બેન છે ને ઓલા વાયા વાળા રેખા બેન છે ને રોજ હાલવા જાય તો કે એટલું હલાતું નથી કે તો એટલું હાલવામાં કે 1.5 કિલો ઉતર્યું છે. 6 મહિના હાલે છે તો હું હાલવાનું કે આમાં. એટલે અહીંયા લેવા તમને ક્યાં લેવા? ચોથા ફીચરમાં લેવા. છેલ્લા પડાવે લાવ્યો. હું લેવું કે હવેથી ધ્યાન રાખશું. હું કે હવેથી કાલથી ગમે થાય કે વરસાદ આવે, તડકો પડે કે ગારો થઈ જાય કે પોદળામાં હાલું ગમે ત્યાં હાલવા જવાનું છે. એટલે હું કીધું અહીંથી તમને લાવ્યો પાછો ક્યાં કાલ પાછું સકડું. આ સકડું 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ. હવે આપણે સ્ત્રીમાંથી નીકળે યુવામાં આવી. હા ક્યાં હવે સ્ત્રીમાં અહીંયા લખી નાખવી બાયુમાં. કોક વસ્તુમાં તરત ઊભું થાય. હોટલમાં જવું અત્યારે જ કે અત્યારે જ અત્યારે કે 10 વાગ્યા કે ખુલ્લું જ હોય કે આઈસ્ક્રીમ વાળો ખુલ્લો જ હોય ને કે અત્યારે જ કે હોટલમાં ન જવું તો આઈસ્ક્રીમમાં જવું, આઈસ્ક્રીમ વાળા પાસે જવું કે આઈસ્ક્રીમ ખાવ. 10 વાગ્યા રાતે તો કે અત્યારે ત્યારે એમ નહીં કે કાલે જવું એમ નહીં. પછી હું કે હાડી લેવા જવું એટલે આ પડાવે પોગાડ દે કાલે જવાનું થાય. એટલે કાલે છે ને એટલો વહેલા ઉઠીને છે ને બધું વાસણ ટિફિન બિફિન પોતું મારી રેડી એકદમ ચકાચક 10 વાગે ત્યાં ચૌટાના બજારમાં હાડી કે એટલે 10 વાગશે એટલે 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી ભૂખ કાંઈ યાદ નહીં કરે કારણ કે તમારો રસ જગાડી દે. કક વસ્તુમાં હું મગજ તમારી હારે હોય 100% કે હોટલમાં અત્યારે જ કે હાડી લેવા દો હાલો અત્યારે. હવે આપણે આવી યુવામાં. હવે યુવામાં જોઈએ તો ઘણું ખરું છે પણ આપણે એક્ઝામ્પલ તરીકે સાદું ઉદાહરણ લઈએ કે વાંચવું છે. એટલે આજ તમે 9 વાગે વિચાર્યું કે વાંચવું છે કે કાલે કે છે ને સવારમાં ઉઠીને વાંચી નાખવાનું છે.
સમજવાની વાત જ નથી. વાંચી નાખવાનું એટલે નાનો ટાર્ગેટ લેવાનો જ નહીં. હું કીધું કે 6 કલાક તો કે ખેંચી જ નાખવાનું છે. ખેંચી નાખવાનું. વાંચવાની વાત જ નથી કરી, સમજવાની વાત. 6 કલાક તો કઈ નાનો ટાર્ગેટ લે જ નહીં. હું કહેતો 6 કલાક કે ભૂકાટ કાઢ નાખવાનું. 6 કલાક નો શું થાય કે નો શું થાય. એટલે પોગાડ્યા તમને અહીંયા કાલથી કે 6 કલાક ખેંચી જ નાખવાનું હોય કે કાલે છે ને કે 7 વાગે ઉઠીને આમ જો નાહી ધોઈને ખાઈ પીને પૂજા કરીને કે આ વસ્તુ જોઈ 6 કલાક વાંચી જ નાખવાનું. એટલે અહીં સુધી પગી ગયા. પેલા સ્ટેજે આવી ગયા છે. હવે આવ્યું બ્રહ્મા આવ્યું છે. ક્યારે બ્રહ્મા ચાલુ થાય? 7 વાગે. ત્યારે આ પુરુષની સાયકલ ચાલુ થાય 7 વાગે. એટલે 5 મિનિટ. 5 મિનિટમાં શું છે હવે? 5 મિનિટ ખાલી. 5 મિનિટમાંથી આવ્યા ક્યાં? 2 કલાક ખેંચી લીધી. 5 મિનિટ કરતા 2 કલાક આવી ગયા. હવે 7 વાગ્યાના થઈ ગયા, 9 વાગી ગયા. હવે 9 વાગે ઉઠાડશે ને એટલે ખાઈ પીને અત્યાર સુધી બ્રહ્મા જ હાલો છો કે આ બ્રહ્મા જ છે તમારું મગજ. તમને બ્રહ્મા જ નાખ્યા છે. હવે કેટલા 9 વાગે ઉઠીને ખાઈ પીને બધું નાસ્તો પાણી કરીને જે તમારે ક્રિયા હોય એ બધી કરીને પછી શું કે 10 વાગી ગયા. પછી બહાર જોરાવ તડકો છે ને હા ગરમી વધુ છે ને નહીં મેળ આવે આજે વાંચવામાં. કે વાંચવામાં જે મેળ નહીં આવે એટલે હું તમને કે વાંચવામાં થોડોક મેળ નહીં આવે કે 6 કલાક નહીં. ત્યારે એમ નહીં કે હવે તમે યાર 10 વાગે કે 9 વાગે તમે નવરા થઈ ગયા 10 વાગે તો ત્યારે અમને એમ નહીં કે હવે 10 વાગી ગયા, 10 વાગે તો 1 કલાક વાંચી લે. ત્યાંનું કે ના આજે કે 6 કલાક વસાય નહીં એવું લાગે છે કે હવે કાલથી રાખશું એમ. કા પછી હું કે હવે એકાદો વિડીયો જોઈ લઈને યુટ્યુબમાં કે સોશિયલ મીડિયામાં એકાદી રીલ બિલ જોઈ લઈને. રીલ તો એ કે ઇન્સ્ટાગ્રામ વાળાએ તમારી સાયકી મગજનું સાયકી છે ને સાયકોલોજી પકડી લીધી. કારણ કે 1 મિનિટ તમારું મગજ એક જગ્યાએ ઊભું નથી રહી શકતું. એટલે 1 મિનિટમાં આમાં ઊંચું નીચું કરે. મગજને નવું જોઈ છે. નવું હવે આમ રાતે સ્ક્રોલ કરે 10 વાગે ચાલુ કરે ક્યારે સવારે 4:30 વાગી જાય 5 વાગી જાય ખબર નથી રહેતી. અને એનો ધંધો એ હુતા પૈસા છાપે છે. આપણે આપણે પૈસા નાખવી છે, સમય દેવી છે આને. તો ક્યાં પોગ્યા? 10 વાગે તમે કીધું કે હવે શું વાંચવું હોય કે હવે કે યાર 6 કલાકનો નિયમ લીધો તો આપણે ત્યારે એમ નહીં કે 1 કલાક વાંચવું. 6 કલાકનો નિયમ લીધો. હવે શું આગળ વાંચશું આપણે? હાલો આગળ થઈ કે યુટ્યુબમાં તમે લઈ લીધી રીલ લઈ લીધી, ચાલુ કર્યું 10 વાગે. આ તમને મૂકી દે 4 વાગે. કોક ને તો રાતે 10 વાગે ઉઠીને ઊભા કરે. બેટરી ફોનમાં પૂરી થાય ને ત્યારે ખબર પડે ઓ એટલું બધું ખેંચી લીધું હું અમે. ત્યારે હવે પસ્તાવો કરશે બેટરી પૂરી થઈ કે 4 વાગે ઉઠે તો પછી ન વાંચી ગયા. શું યાર કે ભૂત જેવું છે આમ કે આ જ વસ્તુ છે. આજ તમને ઊભું કરશે ને તમને પેલા કે કાલે કરશે ને પછી બ્રહ્મા નાખશે ને પછી કે પસ્તાવા નાખશે ને પસ્તાવામાંથી પાછા આગળ આવશે. રાજુ કાકાનો છોકરો કે 12માં પહેલો નંબર છે કે આખા ગુજરાતમાં. ઈ જ મને એમ કહેતો હતો કે 3 કલાક જ વાંચે છે. એટલે હું પાછો નવું એક્ઝામ્પલ આપ્યું તમને કે 3 કલાક જ વાંચે. પાછો ફેંકો એ 3 કલાક જ વાંચે. 6 કલાક વાંચવાની જરૂર નથી કે 3 કલાકમાં કે પહેલો નંબર આવતો હોય આપણે ક્યાં પહેલો નંબર લાવવાનો? આપણે થી કે બસ પાસ થઈ જાય એટલો. એટલે હું કે આપણે કલાક વાંચવી તો હવે કાંઈ કલાક વાંચી એ પોગાડી દીધા તમને. હવે અહીંથી હું કે હવેથી ધ્યાન રાખજો. પાછા આવ્યા કાલે. હવે આ ચકડું છે ને મારો બાપ મરવીને ત્યાં સુધી કોઈને પૂરું નથી થતું. નકરું ગોળ જ ફેરે કરે. ખબર આમાં કોક રેર કેસમાં ખબર પડે કે આ હાડું આપને રમાડે છે. તો મૂળ આપણે કહેવાનું એટલું હતું કે આપણે આ વસ્તુના છે ને ગુલામ બની ગયેલા છે મગજના. હવે આ વસ્તુમાંથી નીકળવા હાટું એની આપણે વાત પછી રાખવી. કારણ કે વિડીયો હવે લાગે છે લાંબો થઈ જાય એટલે થોડી. હવે આજે આપણે કેટલી વાત કરીએ સમજી લો તમે કે આ 4 ફીચર છે આપણે. કાલ ઉપર ટાળશે, પછી બ્રહ્મા નાખશે, પસ્તાવા નાખશે અને ચોથું શું કરશે કે હવેથી ધ્યાન રાખશે. હવે ધ્યાન રાખશે પાછું ચકડીએ ચડાવશે. હવે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. જ્યારે તમારું મગજ કહે ને કે કાલે 9 વાગે ઉઠવાનું છે એટલે આ સુધી તમે ઓકે છો. પછી બ્રહ્મા નાખે ને
કે 5 મિનિટ, એટલે ગપદારાનું ઊભું થવાનું છે. 5 મિનિટ વાળીનો થતો જ નહીં, હાલ આવ. પણ એ વસ્તુ કરવા હાટું છે ને બહુ એટલે બહુ એકાગ્રતા હોવી જોઈએ અંદરથી, આમ એટલો ઉછાળો આવવો જોઈએ કે કરી જ નાખવું છે. તો આજે એટલું રાખવી, પછી આગળના વિડીયોમાં આપણે વાત કરવી આગળની. બાકી હાલો તઈ બધાને આપણે નમન, ને તમારી અંદર જે આત્મા બેઠી છે એને અમારા નમન. ઓમ સર્વમ ભવન્તુ સુખિનઃ, સર્વમ સંતુ નિરામયા, સર્વભદ્રાણી પશ્યન્તુ, મા કચ્ચિત દુઃખમ ભાગમ ભવે.